જેનો કોઈ રેકોર્ડ નથી, જેને કોઈ તમે આધારથી જેને શોધી નથી શકતા ફોટો વિડીયોથી, એવી વ્યક્તિઓના ટોળા ટ્રકો કે બીજે કોઈ રીતે ટ્રાન્સપોર્ટ કરી અને જે તે વિસ્તારમાં દંગો કરાવવામાં આવે છે. લોકલ પબ્લિકને અને લોકલ લોકોને તો કદાચ જાણ પણ નથી હોતી અને એ લોકો આનો ભાગ બની જાય છે, હાથો બની જાય છે. એટલે આવા તત્વોથી ખરેખર ચેતવાની અને આને નશ્યત કરવાની જરૂર છે. બિલકુલ. કનૈયાનંદજી મહંત પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કનૈયાનંદજી, આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. અને સ્વાભાવિક સૌથી પહેલાં તો આપણા દેશના સાર્વભૌમત્વ પર, એટલે કે આપણી સ્વતંત્રતા પર, તે આપણા જ દેશમાં રહીને, આપણી વચ્ચે જ રહીને આપણા વિરોધી માનસિકતા ધરાવનારા લોકો જે દેશ વિરોધી કામ કરતા હતા, તે બધાને હવે અહીંયાથી ખાસ આજે બહુ મોટો જવાબ જે છે તે મળ્યો છે. આજની આ કાર્યવાહીને સૌથી પહેલાં તો તમે કઈ રીતે જુઓ છો? जय सिया राम जी। सर्वप्रथम तो ये भारत देश है, कोई धर्मशाला नहीं है जी। आज स्थिति ऐसी है कि हमारे भारत देश में बांग्लादेशी, पाकिस्तानी आकर के नाम बदल के और हमारे हिंदुओं के बीच में रह करके रह रहे हैं और यहाँ से कमा रहे हैं और हमारे हिंदुओं को ही टारगेट या चारा बना रहे हैं। पहलगाम की जो घटना है अभी, वहाँ धर्म देख करके और लोगों हमारे हिंदुओं की हत्याएं हुई। उसके बाद भारत में विरोध हुआ, पाकिस्तान के झंडों को सड़कों पर लगाया, तो हमारे देश में रहने वाले उनको विरोधी कहें, उनको बड़ा दर्द हुआ और उन झंडों को उखाड़ के और वहाँ अलग रखा। ये बहुत बड़ी निंदनीय बात है कि भारत में रह करके भारत विरोधी विचारधारा रखना। नहीं तो नियम ये है, अपने जिस देश में रहते हैं वहाँ की जय बोलनी चाहिए। आज वंदे मातरम बोलने में भी शर्म आ रही है ऐसे लोगों को। और विदेशी जो बांग्लादेशी हैं और पाकिस्तानी हैं, उन सबको भारत छोड़ के चला जाना ही चाहिए। और सरकार से हम तो यही निवेदन कर रहे हैं, जो डिमोलेशन आपका चला हुआ है इसको तेज गति में चलाया जाए, क्योंकि यहाँ इनका काम नहीं है, यहाँ भारत माता के सपूतों का ही काम है जी। बिल्कुल। मानसरोवर जी, ये बात जरूर है। विशाल भाई, हाँ, તમે કહેવા માંગી રહ્યા હતા ખાસ એ જ। जी जी जी। भारत छोड़ के कैसे चले जाएं ये लोग? न पाकिस्तान में कोई सगवड़ है, न सहूलियत है, न बांग्लादेश में कोई सहूलियत है, भूखमरी है, वहाँ खाने को कुछ नहीं है, इलाज ठीक से नहीं होता, और यहाँ पे डॉक्यूमेंट जो बनते हैं फेक, उसके आधार पर इनको मुफ्त राशन मिलता है, मुफ्त इलाज मिलता है, रोजी रोटी मिलती है, महिला पेंशन मिलता है, वृद्ध पेंशन मिलता है। इतनी सारी सहूलियत यहाँ कांग्रेस ने खड़ी करके दी थी इनको। भारत छोड़ के कैसे चले जाएं ये लोग? बीजेपी से इनको निकालेगी, मोदी साहब से, अमित शाह से, पूरा सनातनी समाज और सभी संत समाज और आज भारतीय नागरिक ऐसा रख के बैठा है कि इस देश को धर्मशाला जो बना दिया है, अब इसको धर्मशाला ना रहने दिया जाए। हमारा खाते हिंदुओं का ही खाना, भारत में रहना और भारत को ही गाली देने का काम करने वाली जो विचारधारा है उसको भी यहाँ से भगाया जाए। બિલકુલ। હવે નેક્સ્ટ મુદ્દો જે મારે અહીંયાથી ખાસ ચર્ચા કરવી છે વિશાલભાઈ, તે એ બને છે કે આ મોટી માત્રામાં જે અત્યારે ઘૂસણખોરી આવતી હતી, જેને અત્યારે પહેલું પગલું આપણે એ કર્યું કે પહેલાં તો તેને રોકી, ત્યારબાદ તેમના તરફથી જે આ અતિક્રમણો થયા હતા, જે ગેરકાયદે બાંધકામો થયા હતા, તેને આપણે રોક્યા। હવે આપણા સૌ કોઈનું કામ જે એ છે કે આ ઘૂસણખોરી થાય છે, અને જે મેં હમણાં તમને કહ્યું કે 24 પરગણા, તો સૌથી વધારે ઘૂસણખોરી જે છે તે બાંગ્લાદેશથી જો થતી હોય તો પશ્ચિમ બંગાળનો આ 24 પરગણા જિલ્લો છે કે જ્યાંથી થાય છે, જ્યાં સરહદને વધારે કાંટાળી વાડ સાથે આગળ સિક્યોર કરવા માટે હજુ પણ વધારે નવા પ્રયાસની કદાચ જરૂર છે। પ્રયાસની જરૂર છે એ વાત આપની સાચી, પરંતુ ભારત દેશમાં અમુક જગ્યાએ એવી સરહદ છે કે જેમ તમે એને માનો કે ચોમાસા દરમિયાન બ્રહ્મપુત્ર, ગંગાનું અને મેઘના નદીઓનું જે પાણી છે એ બિહારથી લઈ યુપી કે બ્રહ્મપુત્રનું પાણી તો છેક અસમને ચાઇનાથી પણ આવે છે, એનો ફ્લો અને એનો પાણીનો પ્રવાહ એટલો બધો તીવ્ર હોય છે ને એટલો બધો જથ્થો હોય છે કે તમારી કાંટાળી વાડની ઉપર એ પાણી જતું રહે છે। એટલે અમુક જગ્યાએ સરહદો બંધ થઈ જાય છે, દેખાતી નથી વાડ, અને એની ઉપર થઈને પણ લોકો આવી, સરકારે ત્યાં વાડ બનાવેલી છે। જેમ કે રાજસ્થાનમાં હવે રણ પ્રદેશ છે, રેતીના ઢગ જે હોય, સેન્ડ ડ્યુન્સ આખો ખસી જાય અને 12 ફૂટની 15 ફૂટની બનાવેલી વાડ 5 ફૂટ નીચે જતી રહે, એની ઉપર થઈને લોકો આવે જાય છે। એટલે આ પ્રકારની ડેમોગ્રાફી છે। ભારત ખૂબ વિશાળ દેશ છે, ભારતની જે જિયોગ્રાફી છે એ એટલી વિચિત્ર છે કે તમે પૂરેપૂરી વાડબંધી ક્યારેય ન કરી શકો, પરંતુ આ એક જણને અહીંયા રાખીને ખવડાવીને પાછો ડિપોર્ટ કરવાનો ખર્ચો 1 લાખ રૂપિયા છે, 8 કરોડ લોકોનો તમે ખર્ચો ગણો તો એ આંકડો કેટલો મોટો થાય, અધધ પહોંચે।
એના કરતાં એક ઇલાજ તરીકે સરકારે હવે જેમ અમેરિકા અને બીજા દેશોમાં થાય છે કે જે મીડિયાના કોઈ રિપોર્ટો ના આવે, કશું જ નહીં, અને ઘૂસપેટ કરતો હોય ને ત્યાં જ એને ઠાર મારી દેવામાં આવે છે. એટલે એક વખત એ પ્રકારનો પણ ભય ઊભો કરવામાં આવે કે ઘૂસતા પકડાઈશું તો ત્યાં રોકીને અમને કોઈ પૂછતાછ નહીં કરે, પરંતુ અમારા સ્થળ ઉપર ઇલાજ કરી નાખશે. ભાઈ તમે તમારા દેશમાં રહો, તમે તમારી વસ્તીમાં રહો, તમે 57 દેશ છે, તમે ત્યાં કેમ ખુશ નથી, અને તમારે બીજા દેશોમાં તમારા વસ્તી વધારીને બીજા દેશો કવર કરવા છે એવું કેમ છે? એટલે આ પણ એક માનસિકતા છે. ભારતની સરહદ એટલી વિચિત્ર છે કે તમે દરેક જગ્યાએ વાડ નહીં લગાવી શકો. હ્યુમન પેટ્રોલિંગ અને સતર્કતા, આ બે વસ્તુની ખાસ જરૂર છે, અને પ્લસ એવો ત્વરિત અને ક્વિક રિસ્પોન્સ. बिल्कुल बिल्कुल. कन्हैया जी, आपके पास आना चाहेंगे. जैसे हम हमारी सरहदों को और अच्छा करने की और प्रयास तो रहेगा, पर ये सब जो कुछ भी हुआ है वो पाकिस्तान के साथ हमारे जो कह सकते हैं कि तनाव बढ़ने की वजह से हुआ, और हमारे जो निर्दोष नागरिक मारे गए जम्मू कश्मीर में, इस वजह से हुआ है. अब यहाँ पर धर्म पूछ के जो मारा गया, और अब उसके बाद हम ये जो कार्रवाई कर रहे हैं, इसमें आगे और क्या आप देखेंगे सरकार की ओर से, और क्या चीज़ें ऐसी होनी चाहिए कि जिससे हमारे नागरिक हमारे देश में ही निश्चिंत होके घूम सके? सर्वप्रथम तो सरकार को सबसे बड़ा कदम ये लेना चाहिए इस टाइम कि यहाँ पर जो हमारे खुद के विरोधी हैं, जो आतंकवादियों को शरण देते हैं, देखो ये पाकिस्तान की सीमा राजस्थान से भी अटैच है, पर वहाँ ऐसे विवाद क्यों नहीं होते हैं? ये घटनाएं जम्मू कश्मीर में ही क्यों ज्यादा होती हैं? इसके पीछे कुछ ना कुछ हमारे ही कुछ शरण देने वाले हैं. तो ऐसे लोगों को भी आतंकवादी घोषित करना चाहिए जो इनके संपर्क में रहते हैं, संबंध में रहते हैं, और इन लोगों को साथ साथ जो भारत विरोधी मानसिकता है, ऐसे लोगों को भी संघ में इनके साथ जोड़ना चाहिए. आज ये स्थिति बनी हुई है कि भारत में हर गांव में, हर शहर में आतंकवादी बैठे हुए हैं छुपे. इन सबके चेक किया जाए, इन सबको पर सजाएं दी जाएं. सरकार तो पूर्ण प्रयास में है ही, पर हम और भी आशा रखते हैं सरकार से कि हर हिंदू समाज को इस टाइम इतना डर महसूस हो रहा है, इतना भय में डाल दिया है कि सरकार पूरा आश्वासन दे कि हम आतंकवादियों का एवं भारत विरोधी मानसिकता वालों को सजा देंगे. ये आज जरूरी है. બિલકુલ, એ જરૂરી જરૂર હે. વિશાલભાઈ, સાથે સાથે એ મુદ્દો પણ હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો છે કે આપણી વચ્ચે આવા લોકો જ્યારે આવે છે તો તેમના વિરુદ્ધમાં શું પ્રકારે સ્થિતિ હોવી જોઈએ. આને લઈને અમુક એસઓપી પણ બનાવવાની જરૂર છે, જેમ કે કોઈ પણ પ્રકારે આવા અતિક્રમણના સમાચાર કે અત્યારે આવા કોઈ દેશ વિરોધી